મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જપો સવ નર નારી ઓમ નમઃ શિવાય યમ કુબેર ઇન્દ્રાદિક દેવો યમ કુબેર ઇન્દ્રાદિક દેવો કહે મંત્ર સદા જપવા દેવો કહે મંત્ર સદા જપવા દેવો શિવાય ઓમ નમઃ શિવાય મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ તો આ કાળ છે ને કાળનું ચક્ર આ જગતની અંદર ફર્યા જ કરે છે. ગમે ત્યાં કોકનો મૃત્યુ થયું હતું આખા જગતની અંદર. કાળનું મૃત્યુને રોકવા અમેરિકાવાળાએ બીજા ઘણા દેશોએ પ્રયાસ કર્યા પણ એમાં સફળતા ન મળી. તો કાળ મહાકાળના સદાશિવ ભોળાનાથના શિવ તત્વને સમજવું બહુ કઠિન છે. જો ભાઈ આ તત્વને જેને સમજી લીધું એને કશું જાણવાનું આવતું નથી. તો ભોળાનાથને પ્રાર્થના કરી, હે ભોળાનાથ, હે ભોળાનાથ, આ કાંતામાના આત્મા તમારા સાનિધ્યમાં આવ્યો છે, એટલે કે તમારી પાસે આવ્યો. હે ભોળાનાથ, એને તમે સદગતિ આપજો અને મોક્ષ આપજો, તમારા સાનિધ્યમાં રાખજો, તમારા ચરણોમાં રાખી એને સદગતિ આપજો એવી પ્રાર્થના. તો આપણા હૃદયમાં આ સમૃદ્ધિ કદી વિસરાશે નહીં. તો પ્રભુ આ દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. તો કે આ કાંતામાના શરીરમાંથી જે પ્રાણાત્મા જે જીવાત્મા ચાલ્યું છે, તો લોકમાં એક એમ બોલે છે કે જ્યાં સુધી એની વિધિ એનું કાર્ય પૂરું ન થયું હોય ત્યાં સુધી આત્મા સૂક્ષ્મ રૂપે ઘરની આસપાસ ભ્રમણ કરતો હોય. એની હાજરી અચૂક હોય જ, પણ સૂક્ષ્મ રૂપે છે ને એટલે આપણે જોઈ નથી. તો ભોળાનાથને પ્રાર્થના કે હે ભોળાનાથ, આ નામનો આત્મા તમારા સાનિધ્યમાં આવ્યો હતો તો એને સદગતિ મોક્ષ આપે. હો ભોળાનાથ. તો કે આ શરીરમાંથી જે પ્રાણાત્મા વહી ગયો એને ભગવાન મોક્ષ ગતિ સદગતિ આપે. બીજું તો આપણે આ બધા શું કામ ભેગા થયા છીએ? આ કાંતામાને મોક્ષ અર્થે એના સદગતિ અર્થે અને મોક્ષ અર્થે આપણે ભેગા થયા છીએ. તો આપણે એને બધાને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાની છે. તો બધાએ પડોઠી વાળી આખું વીસી 2 મિનિટ મૌન પાડી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ બોલી બધાએ શ્રદ્ધાંજલિ અર્પિત કરવાની છે. તો બોલો શાંતિથી ઓમ નમઃ શિવાય. પંખીના મેળા જેવું છે. પંખીનો મેળો ભરાય, કોઈ પંખી આવે ને કોઈ ઉડીને વીર જાય. માનવીનું એવું, માનવીનો મેળો ભરાય, કોઈ માનવી આવે કોઈ ઉઠીને વીર જાય. તો એ કીધું કે ભાઈ આપણું હર કોઈ એક દિવસ આપણું મૃત્યુ થવાનું છે, નક્કી છે. આપણને બધાને ખબર છે કે આપણું મૃત્યુ થવાનું, પણ ક્યારે થાય એ નથી ખબર. હા, એક સંતે અમારા કુકાપા મોટી કુકાપા ભભૂતગીરી બાપુ થઈ ગયા. એને મૃત્યુનો જાહેર લગાવ કીધી એમાં. હા, હમણાં એ શું કીધું, એને આગલે દિવસે એનો ભત્રીજો ઓફ થઈ ગયો એ બાપુ. અમારા બધાય હા બાળકો, બધા છોકરાઓ, બૈરાઓ, બધાય નાના મોટા બધા સમાધિ હશે. બહેનો હોત ત્યાં અમારે માટી આપવી પડે, બધા સમાધિમાં જાય. આ બાપુ ગયા ભગવતગીરી બાપુ, અને અહીંયા સમાધિ પાસે બેઠા. સમાધિને કોઈ પરકમમાં કરતા હતા, કોઈ પાસે બેઠા હતા. આ બાપુ સમાધિ પાસે જઈને બેઠા. એના ભત્રીજો સમાધિ લઈ દીધી ને એને કીધું, બોલ્યા કે આ ભાઈ તું તો મારી કરતાં મોટો નીકળ્યો કે તું મોટો ને હું નાનો, જા હું કાલે આવું છું. આમ કીધું બાપુ. એને બાપુએ બીજે ટાઈમ આપ્યો છે, એ બીજે એ બાપુ દેવનો ત્યાગ કરી દીધો. એ સંતની સમાધિ વૈશાખ મહિનાની સુદ હાતમ દર મોટો મેળો ભરાય. 10-15 હજાર માણસનું રહોડવું. બધા સાધુ સંતોને ભેટ પૂજા આપે ત્યાં દર વર્ષે
વૈશાખ મહિનાની હાચી આપણી દુકાનેમાં અંદર આવી ગયા. હે 20 વર્ષ પહેલા આવ્યા તમારી. કોણ 20 વર્ષ પહેલા. ભભૂતગીરી બાપા. આવ્યા ઈ ફોટા હા, બધા અહીંયા મારા આવી પાડેલા જ છે. મોટા ફોટા બધા છે ને મેં જ પાડેલા. એમ હા. હા ત્યારે આવ્યા છે. ઈ અમારા બાજુમાં ઉદ્ઘાટન હતું ને. તો એ ભાઈ એ થઈ કીધું ભાઈ આપણને આપણું મૃત્યુ થાય આપણને ખબર ઘણા સંતોને ખબર હોય એ કહી દે તો એ કીધું કે ભાઈ આપણે એક દિન આ કુટુંબ કબીરા છોડી આ ઘર-બાર છોડી આપણું મૃત્યુ થવાનું છે તો નક્કી છે બધાને ખબર છે પણ આપણને એ ખબર નહીં ક્યારે થાય સંતોને ખબર તો એ કીધું કે ભાઈ એક સંતે કીધું કે ભાઈ આપણે ઘર-બાર છોડી આ કુટુંબ છોડી આ જગત છોડી બધું છોડીને એક રીતે આપણું મૃત્યુ થવાનું છે અહીંથી જવાનું છે નક્કી છે એના ઉપરથી એક સંતે 3 કડીનું નાનું એવું ભોજન બનાવ્યું ખાવા દો, 3 કડી 3 કડીનું ભોજન પૂરું થાય છે મારી વાણી વિરામ. પાણી પી લો, અવાજ ધીમો પડે. પાણી પી લો. કે જવાનો સમય આવ્યો જવાના જવાના એ જવાના જવાના તો જવાના જવાના તો રવાના રવાના રે રવાના રવાના જવાનો સમય આવ્યો જવાના જવાના ગાળ મોલી ઘડીઓ તારી એળે વહી જાપી ધીરે ધીરે જીવન દોરી રહેતી કપાતી આયણ મોલી ઘડીઓ તારી એળે વહી જાપી ધીરે ધીરે જીવન દોરી રહેતી કપાતી આ બંધ પડી જશે દ્વારો આ બંધ પડી જશે દ્વારો ઓછી તાયવાના રે ઓછી તાયવાના જવાનો સમય આવ્યો જવાના જવાના એ જવાના જવાના તો જવાના જવાના તો રવાના રવાના રે રવાના રવાના જવાનો સમય આવ્યો જવાના જવાના તો કયામ કેરા દૂધો જ્યારે આવી પકડશે ડોક્ટરોને વૈદો ત્યારે પાસારે ફરશે અયમ કેરા દૂધો જ્યારે આવી પકડશે ડોક્ટરોને વૈદો ત્યારે પાસારે ફરશે આ ઘરમાં ભર્યા રહેવાના આ ઘરમાં ભર્યા રહેવાના બાટલા દવાના રે બાટલા દવાના જવાનો સમય આવ્યો જવાના જવાના એ જવાના જવાના તો જવાના જવાના તો રવાના રવાના રે રવાના રવાના જવાનો સમય આવ્યો જવાના જવાના તો કે ધ્યાની જાય જ્ઞાની જાય જાય વિજ્ઞાની નજરો નજર જોયું વાત નથી જાણી ગમે એવો ધ્યાની છે ગમે એવો જ્ઞાની છે ગમે એવો વિજ્ઞાની છે પણ એને એક દિન તો આ શરીર છોડવું જ પડશે તો કે ધ્યાની જાય જ્ઞાની જાય જાય વિજ્ઞાની નજરો નજર જોયું વાત નથી જાણી આ રામ ભક્ત ચલા જાય આ રામ ભક્ત ચલા જાય રાજાયન રાણા રે રાજાયન રાણા જવાનો સમય આવ્યો જવાના જવાના એ જવાના જવાના તો જવાના જવાના તો રવાના રવાના રે રવાના રવાના જવાનો સમય આવ્યો જવાના જવાના પાણી વળી જવાનો સમય આવ્યો જવાના જવાના બોલો સતગુરુ પાણી પી લો. પાણી પી લો. જય ભોલેનાથ હૃદયમાં કે તારા હૃદયમાં જો તપાસીને છુપાયે ખજાનો છે લઈને જ્ઞાન અરે લઈને જ્ઞાન સદગુરુ થકી કેનો ભેદ સાનો છે કેનો ભેદ સાનો છે
કે પ્રભુ કોણ છે અને તું કોણ છે જરા જ્ઞાને વિચારી જો અરે પ્રભુ કોણ છે અને તું કોણ છે જરા જ્ઞાને વિચારી જો અરે હતો તું ક્યાં અરે હતો તું ક્યાં આવો છે ક્યાં ને પાછો ક્યાં જવાનો છે હતો તું ક્યાં અરે હતો તું ક્યાં આવો છે ક્યાં ને પાછો ક્યાં જવાનો છે કે તારા હૃદયમાં કે ક્યાંય જવાનું જરૂર નથી કે તારા હૃદયમાં જો તપાસીને છુપાય ખજાનો છે અરે લઈ લે જ્ઞાન અરે લઈ લે જ્ઞાન સદગુરુ થકી કેનો વેદ સાનો છે કેનો વેદ સાનો છે તો કે હજી બાજી છે તારા હાથમાં જીવડા જોડે તું જાગી તો હજી બાજી છે તારા હાથમાં જીવડા જોડે તું જાગો અવસર મજાનો છે ધરી લે જ્ઞાન અરે ધરી લે જ્ઞાન તું ઘટમાં મળ્યો અવસર મજાનો છે કે તારા હૃદયમાં જો તપાસીને છુપાય ખજાનો છે અરે લઈ લે જ્ઞાન અરે લઈ લે જ્ઞાન સદગુરુ થકી કેનો ભેદ સારો છે કેનો ભેદ સારો છે તો આ કળયુગનો દોર ચાલે છે તો આ કળયુગનો દોર ચાલે છે આ કળયુગનો દોર ચાલે છે જગતમાં જામે ના શીખતા અરે અનેરા કારણો અનેરા કારણો આરામ દુનિયામાં થવાનો છે અનેરા કારણો આરામ હવે આ દુનિયામાં થવાનો છે તારા હૃદયમાં જો તપાસીને છુપાય ખજાનો છે સદગુરુ થકી કેનો ભેદ સાનો છે કેનો ભેદ સાનો છે તો સતગુરુ થકી લઈ લે જ્ઞાન સત ભેદની સુતાર રાહ સમજો તો સતગુરુ થકી લઈ લે જ્ઞાન સત ભેદની સુતાર રાહ સમજો આ મળ્યું છે મનુષ્ય દેહ અરે આ મળ્યો છે મનુષ્ય દેહ અતિ મોંઘો અનુભવ પામવાનો છે આ મળ્યો છે મનુષ્ય દેહ અતિ મોંઘો અનુભવ પામવાનો છે તારા હૃદયમાં જો તપાસીને છુપાય ખજાનો છે અરે લઈ લે જ્ઞાન અરે લઈ લે જ્ઞાન સદગુરુ થકી કેનો ભેદ સાનો છે કેનો ભેદ સાનો છે કે આત્માના તેજથી ઇન્સાની અંતકાય છે ભજન કરો ભગવાનનું તો ભવસાગર તરી જાય છે ભવસાગર તરી જાય છે ભવસાગર તરી જાય છે ગાંધીજીની તકલીફ તો ભવસાગર તરી જાય છે એમ છે તો ઝેર અમૃત થઈ ગયા તો ઝેર અમૃત થઈ ગયા કે નહીં નો થકી નિહાળતા તો પ્રભુ એને વશ થઈ ગયા પ્રભુ એને વશ થઈ ગયા તો એવા એવી મીરાના રે એવી મીરાના ગુણના ઘેર ઘેર ગવાય છે આત્માના
આત્માના તેજથી સાનિયતયં કાય છે. ભજન કરો ભગવાનનું તો ભવસાગર તરી જાય છે. ભવસાગર તરી જાય છે. તો વણકરનો દીકરો એ કબીર જેનું નામ છે. તો વણકરનો દીકરો કે કબીર જેનું નામ છે. તો રામાનંદનો બાળકો તો કે જૂઠું કદી ના ભૂલતો હતો. તો રામ રહીમને એક તારે વળતો હતો. હરે કૃષ્ણને કરી મમા એને નહીં જુદાય રે. કૃષ્ણને કરી મમા એને નહીં જુદાય રે. આત્માના તેજથી સાનિયતયં કાય છે. ભજન કરો ભગવાનનું તો ભવસાગર તરી જાય છે. ભવસાગર તરી જાય છે. બોલો હવે કઈ નજીકના તો દૂરના નહીં નજદીકના અને નરસાઈને નિહાળતા હો. તો બેસી સાધુની સંગતમાં એ કીર્તારો ફકડાવતો. અરે ઘરમાં નહોતું કાંઈ સત્તા ભોગ્યું રખતો હતો. અરે શેઠ એનો સાંભળો ઊંડિયું સ્વીકારતો. શેઠ એનો સાંભળો તો ઊંડિયું સ્વીકારતો. આત્માના તેજથી સાનિયતયં કાય છે. ભજન કરો ભગવાનનું તો ભવસાગર તરી જાય છે. તો ભક્તજનોનો લાડક્યો ગાંડામાં ગળાય છે. તો ભક્તજનોનો લાડક્યો ને ગાંડામાં ગળાય છે. તો બોધ તેનો લઈ લેજો કે જિંદગી સફળ થઈ જાય. અરે જિંદગી સફળ થશે ને ફેરો પણ સફળ થશે. અરે કાળ વગાડે ઢોલકીને વખત ચાલ્યો જાય છે. કાળ વગાડે ઢોલકીને વખત વયો જાય છે. આત્માના તેજથી સાનિયતયં કાય છે. ભજન કરો ભગવાનનું તો ભવસાગર તરી જાય છે. તો પોરબંદરનો વાણિયો ગાંધીજીનું નામ છે. શુક્લકડી શરીર સુદામા કેરો ભાઈ છે. તો પોરબંદરનો વાણિયો એ ગાંધીજીનું નામ છે. તો શુક્લકડી શરીર એ સુદામા કેરો ભાઈ છે. તો સાથમાં એને રેટિયો એની તકલીફ અંકાય છે. તો સત્ય ને અહિંસાથી મેદાન જીતી જાય. અરે કૈલાસપતિને ભજા નહીં તો જિંદગી શા કામની. આ મોહ મમતા તુજમાં ભરી તો ભક્તિ કરી શા કામની. તો આકાશે વાદળી ગડગડે વીજળી જબુકે નામની. તો આકાશ વાદળી ગડગડે વીજળી જબુકે નામની. હીરે વાદળી વર્ષે નહીં તો વાદળી શા કામની. વાદળી વર્ષે નહીં તો વાદળી શા કામની. અરે કૈલાસપતિને ભજા નહીં તો જિંદગી શા કામની. મોહ મમતા તુજમાં ભરી તો ભક્તિ કરી શા કામની. તો આ ઘરવાળી બાવો બન્યો એને લગ્ની લાગી રામની. તો ઘરવાળી બાવો બન્યો એને લગ્ની લાગી રામની. અરે ભગવાન રંજા જગને ધૂતવા
કપની પેઢી છે કામની ભગવાન જા જગને ધૂતવા કપની પેઢી છે કામની સીતાપતિને અરે કૈલાસપતિને વજા નહીં તો જિંદગી છે કામની મોહ મમતા અરે મોહ મમતા તુજમાં ભરી તો ભક્તિ કરી છે કામની તો પુત્ર વાલો પત્ની વાલી એમ સ્વાર્થમાં ગુણકાન છે પુત્ર વાલો પત્ની વાલી એ સ્વાર્થમાં ગુણકાન છે અરે મોહ માયામાં ડૂબ્યો છતાં તને ક્યાં ભાન છે અરે મોહ માયામાં ડૂબ્યો છતાં તને ક્યાં ભાન છે અરે મૃત્યુએ જ્યારે આવી પછાયો ત્યારે વાલો ને વાલી ક્યાં મૃત્યુએ જ્યારે આવી પછાયો ત્યારે વાલો ને વાલી ક્યાં આત્માના અરે સીતાપતિને અરે કૈલાસપતિને બધા નહીં તો જિંદગી કામની મોહ મમતા અરે મોહ મમતા તુજમાં ભરી તો ભક્તિ કરી છે કામની ભક્તિ કરી છે કામની તો પિયું પોતાનો લાડ લડાવે કયું કરે ના કામ અરે પિયું પોતાનો લાડ લડાવે કયું કરે ના કામ અરે પોતાના પતિને દુખી કરે તો ભામીની શા કામની પોતાના પતિને બીજી વાર ગાવ સાંભળ્યું નથી. તો ભામીની શા કામની સીતાપતિને અરે કૈલાસપતિને ભજા નહીં તો જિંદગી શા કામની ભાઈઓની કડી બીજી વાર ગાવ. હા તમે તારા કડી બીજી વાર એક વાર ગાવ નથી સાંભળ્યા બાઈ એમ કહે છે. પોતાના પતિને દુખી કરે તો ભામીની ક્યાં કામની તો આ જગતમાં કોઈ જાણે નહીં અરે આ જગતમાં કોઈ જાણે નહીં સરસ્વતી શા કામની આ જગતમાં કોઈ જાણે નહીં અને સરસ્વતી શા કામની અરે દાસતાર કહે લોભી જનોને રશ્મિ મળી શા કામની દાસતાર કહે લોભી જનોને રશ્મિ મળી શા કામની સીતાપતિને અરે કોઈ કહેજો કે કાળને કે આડો ફરે નહીં મરવાથી જે બચી ગયા એ મારા કોઈ ના મરે મારા કોઈ ના મરે નહીં બોલો સદગુરુદેવની જય પાર્વતી નારાયણનું નામ નારાયણનું નામ ભજી લે નારાયણનું નામ કદી ન બેસે દામ ભજી લે નારાયણનું નામ કદી ન બેસે દામ ભજી લે નારાયણનું નામ કોઈ ન આવે તારે સાથ ભજી લે હરિ ભજવાનો કદી ન બેસે દામ ભજી લે નારાયણનું નામ કદી ન બેસે નામ ભજી લે નારાયણનું નામ. બોલો કૃષ્ણ કનૈયા કેમ નહીં આવે કે અંગતને કેમ આવે તો પણ સમજણ કેમ નહીં આવે કે અંગતને કેમ આવે નથી લેતો નારાયણ નામ કે ઊંઘતને કેમ આવે સુખે સુતો સોડતાણી કે ઊંઘતને કેમ આવે સુખે સુતો